નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 31/7/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતની નજીક એક સિસ્ટમ સક્રિય છે, જેને લીધે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આગામી 2 દિવસ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે, તો સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો આજે ગુજરાતમાં 17 જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં ઉત્તર ગુજરાત અને જળબંબાકાર થવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। આ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે અને સૌરાષ્ટ્રની તરફ કચ્છ તરફ બન્યું એક સાયક્લોનિક સર્ક્યુલેશન, જેને લીધે આગામી દિવસો 2 દિવસ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર તથા અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ તથા પોરબંદર, જૂનાગઢ, અમરેલી તથા ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે। તો બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી ભારે સંભાવનાઓ છે, જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો ભારે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે। તો હવામાન વિભાગે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। તો કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। અત્યાર સુધીનો સિઝનની 56% વરસાદ નોંધાયો છે, જે હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો કચ્છ, પાટણ, બનાસકાંઠા ભારે વરસાદની સંભાવનાઓ છે, જે હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો કચ્છ, પાટણ, નવસારી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે। તો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ભૌગોલિક કારણે દક્ષિણમાં સૌરાષ્ટ્ર ભારે વરસાદની સંભાવનાઓ રહી છે। તો આગામી 5 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।